હાલો બોલો દાદા રામકિશન બોલો મેરી માણી બોલો કોયલ માણી જે પહેલાંના ઘડિયા હતા ને માણસ જે મારા પપ્પાના પપ્પા એ પહેલાં આવું કામ કરતા વગાડવા જતા તે ઘણા લાકડી પર આ ગામમાંથી બીજા ગામડે આ ગામમાંથી બીજા ગામડે ખેલવા જતા પહેલાં અમારા જે પહેલાંના ઘડિયા હતા ને એ અમારું બધું મૂકી જે આ વગાડવાનું એટલે એક પેલા પર ચાલ્યા નહીં રવિ તારી ફરિયાદ વધી ગઈ છે મારી સાલ 13 અમારો ઢોલ વગાડે અમારા જીવન વિશે ને હું કલાકાર જ બનો બીજું કશું નહીં કલાકાર જ બનો મારી ઈચ્છા જેવી છે આખો ખોલીને હાલ આ વાગતું નથી ઢોલ વાગતો નથી આ બોલ્યા મા બાપ ન લાવ્યા તાને વાગતો નથી ઢોલ તો પુરુષાર્થ મળી જાય પછી હું વગાડું પછી એ લોકો નાચે ને પછી મને વગાડવાની બહુ મજા આવે અમારો ઢોલ વગાડે અમારા જીવન વિશે ને અમે અમારા બંધુનું રૂપી છે કેમ કે
અમારા ગામમાં કોઈ ડૉક્ટર નહીં, કોઈ અમારા ગામમાં કોઈ એન્જિનિયર નહીં. મારા વિચાર એવો છે કે હું શીખું જ એમ મારો વિચાર એવો છે. કેશિયાનો બને તો કેશિયાનો ને વાજી પેટીનો ગાયક કલાકાર બન્યો તો ગાયક કલાકાર. હું ઘરે શીખતો હતો ને ત્યારે જે તમને વાત કરી મેં કપિલાભાઈ કેરસિંગ એમાં ઘરે આવ્યો હતો. પછી વગાડતો હતો મેં જોયું એ સારું વગાડતો હતો. પછી મેં કીધું એને મૂકો તો ઘરે તો આવું નહીં વગાડતો. મૂકો આ વસ્તુ ક્યાંથી શીખ્યું તું? મેં એમ કીધું. તો એ વળી કે ભોપાલ શીખ્યો કહું. તો મૂકો સારું છે એટલે શીખવાનું. તો એ વળી હા કે મસ્ત શીખવાડે છે. પછી મેં મારા પપ્પાને વાત કરી તો મારા પપ્પા ના પાડતા હતા કે પૈસા ક્યાંથી લાવું હું. રવિ અહીંયા આપણે આવું સારું વગાડીએ તો આપણો ઓર્ડર મળે, આપણને પાર્ટીનું નામ વધે. સારું આપણે બહાર ચાંચ કેટલા આગળ જઈએ પ્રોગ્રામ કરવા, ચાંચા જઈએ બંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, હૈદરાબાદ જઈએ ને પ્રોગ્રામ સારો કરીએ. એ રીતે પ્રોગ્રામ આપણે સારું વગાડીએ એ રીતે આપણે જઈએ બહાર ગામ. સમજો? હા વાંધો નહીં. હા 17 પહેલા મહિનાની. હો હા નહીં આપી દો. હર્ષદભાઈને આપી દો. વાંધો નહીં. કહી દો કે ગુલાબના પૈસા. મારા પપ્પા જોડે તો લગભગ 6 વર્ષથી પહેલાં ભણતો નહોતો ત્યારથી મારા પપ્પાએ મને ડબલું હાથમાં આવ્યું. જે કેરોસનનું ડબલું છે ને એ ને 2 જે લાકડીઓનો છે ને એ 2 દાંડી એ મારા પપ્પાએ હાથમાં આપ્યું. પછી ધીરે ધીરે તે ઘડે મને નહોતું આવતું. પછી વાયસથી પછી ધીરે શીખતો ગયો. પાર્ટીમાં જતો ગયો મા બાપાના. પછી શીખી ગયો. હું જ્યારે શાદીમાં વગાડવા જાઉં છું, અમે બહાર ગેટ જોડે વગાડીએ છીએ. પછી જે આવ જાવ કરે મહેમાન એ અમને સાંભળતા નથી ને જે એમના કામ જ હોય છે. પછી મને એમને જોઈને મને સારું નહીં લાગતું. પહેલાં મેં એને લખાવી દીધું. એ હા એ સારું. એ હા જય માતાજી. આપણો પ્રોગ્રામ કેવી રીતે મળે? કેમ કે આપણે કલા સારી છે ને એ રીતે તો સારું વગાડીએ. આપણે ભગવાનનો હાથ છે તો આપણી કલા છે સારી. આપણે સરસ્વતી માતાઓ આપણે કલા આપી, આપણે નાયક સમાજને કલા આપી એટલે આપણે આગળ વધીએ. વગાડું તો મારા વગર એટલે ફૂક બનાવીને મૂકી દઉં એટલે પછી ફૂકના પાંદું કે અમે શીખીએ તો મારા દાદાજી તો શીખવાડે છે મને. તો અત્યારના લોકો એવું કહે છે કે જે આપણું આગળ દાદાજી વગાડતા હતા આપણે એ જ વગાડે. કોઈ બી કેશવ વગાડે કે નહીં ભાઈ?
કરતો વાર કરતો વાર. પણ એમાં મને મારું ભવિષ્ય દેખાતું નથી. જ્યારે મોરિયા ગામમાં ગયો હતો હું ત્યારે એક કલાકાર આવ્યો હતો, રાવણ છે રાવણ. સારું ગાતું હતું ને એના ઉપર પૈસા બહુ ઉડતા હતા. ઘરે શીખવાવાળું મને કોઈ નહીં. મારા મગજમાં એવું છે કે હું બની બધો એક દિવસ કલાકાર. બહાર જવાની જરૂર નથી, ગામ મૂકીને જવાની જરૂર નથી. બધું અહીં શીખવાનું. ઘણા સારા બધા અહીં શીખ્યા, આપણે ગામમાં શીખ્યા બધા. બહાર આવવાની જરૂર ન હોય. બહાર ઉપર જવાનું. પાલટી કોણ હાંચવો તો બધાને? બધા હાંચવાનું માણસોને. તારા વગર બધું કોણ હાંચવું? કાંઈ ભાઈ તમે કમાઈને લાવો, તમે ઘરનો ગુજારો કરીએ. કલાકાર છે નાઇટના કેટલા લે? 20,000 લે, 25,000 લે. મોટા મોટા કલાકાર જ્યાં વગાડે જાય એમાં 5,000, 6,000, કોઈ 2,500, 3,000 એમ મળે. કેમ હું બહાર ક્લાસીસમાં જવાનો પ્રયત્ન ઘણો કર્યો પણ તમે જવા નહીં દેતા. કેવી રીતનું શીખવું? મને શીખવાડવાનું કોઈ નહીં. કલા દોડવું પડે બધી. અહીં શીખવાનું, ઘર માટે શીખવાનું. બબ્બા કલાક તમે અહીં શીખો, શીખી જશો તમે. આ કેસીએ તો શીખી જો એની અલગ વાત છે. હા કિરણ નવી સવારમાં આપણે 2 વાગે 5 વાગે વગાડવાનું કર્યું બજારના પતા 2 વાગે જવાનું વગાડવાનું. વહેલે જાગી જવાનું. તમારા ઢોલ, તમારા પાણા બધું તૈયાર, કપડા બપડા બધું તૈયાર રાખવાનું. હા તમારે તૈયાર રાખવાનું. હા બધું તૈયાર રાખવાનું. હો અને ચાલુ થઈ જાય ખાવા. કલાકારમાં ફેર પડે એટલે આ ધંધામાં ફેર પડે. એક ઢોલ, પછી પેટ, પછી જે લાંબુ પીલો આવે ને એ કે ને કેસ્યો, પછી તો કાઢી મૂકે. બીજા વગાડી ગયા ને એથી કાઢી મૂકે. એમાં તો ઉચ્ચક ઘરે વગાડીને એમાં ઉચ્ચક થોડુંક ત્યાંથી વગાડે એ વગાડ્યા ઘડીક.
ઈશારા પરથી પેલા હામાવાળા આપણે ઈશારા કરીએ એ રીતનું કે બદલાઈ જાય. ઘરે તો જવું પણ પછી ઘરે પૈસા આપવું કોણ? ઘરે પૈસાની બહુ ખામી છે એટલા માટે. હવે તો મારે કલાકાર બનવાની ઈચ્છા છે. હવે કલાકાર બની ગયો ત્યાં પણ આપણે જે આગળનું જે પપ્પા કરે છે કામ એ આપણે કરવું પડશે. હવે પહેલાંના ઘરડે દાદા હતા ને એ જગ્યાએ ઓફ બહુ હાથ કરે છે. બહારનું જે પબ્લિક છે ને બધું અહીં આવે છે. એટલે દાદાના મંદિર બનાવ્યું, મોટું ધામ બનાવ્યું. ના બધા સારું વગાડે. અમારા ગામમાં તો કલાકાર આખું કલાકારનું ગામ છે, પણ કલાકાર એવા નહીં, કોઈ નાના નાના કલાકાર છે અમારા ગામમાં. 2 ઓર્ડર વગાડીએ તો ઘરે ખાય, નહીં તો એ એવું કહેતા હતા કે અમે નાના હતા ત્યારે અમે આવું મહેનત બહુ કરી પણ અમે થયા નહીં. એ બી શરણાઈના માસ્ટર છે. મને ગમે ને પણ ના જાય કેવું પડે 2-3 વાર એવું પૈસા કોણ આપે ને એવું. મારે મ્યુઝિક કેમ શીખવું છે કે અત્યારથી હું મ્યુઝિક નહીં શીખું તો આગળ મારી જિંદગીમાં બહુ પસ્તાવો થશે. ગમે ત્યાં ગોતીશ, ગમે ત્યાં अहमदाबाद के भोपाल गोतीस के लिए मैं कुछ मगध दौड़ाऊंगा मैं. તો મારા દાદાનું નામ પડશે ને જે અમારું ગામ પાછળ રહ્યું છે ને બેમાંથી જે બનવા ઉપર કુદરતની અને જે મારું સપનું છે એને પૂરું કરીશ. ભલે મારા દાદા કે મારા પપ્પા ના પાડતા સાઈડમાં પણ મારું સપનું તો મારે પૂરું કરવું પડશે. નામ છે તારું? રવિ. ક્યાં રહે છે? સાણંદ. સાણંદ રહે છે? અચ્છા. પહેલેથી આ ઢોલ વગાડું. ઢોલ વગાડે છે. વધારે શું શીખવાની ઈચ્છા છે? હવે મારે કેસીઓ. કે સારું, વાંધો નહીં. મને એકવાર તું વગાડીને બતાડ કે કેવું વગાડે છે. મ્યુઝિક સ્કૂલવાળા બેને એવું કીધું મને કે તને સારું વગાડતા આવડશે, તને ભગવાને કાન સારા આપ્યા. પછી આગળ જે નવા ગીત નીકળ્યા એમના
એ બધું શીખવાડે છે ત્યાં. મને શીખવાની બહુ મજા આવે છે. ના, એક હાથે સૂર દબાવવાનો ને એક હાથે ગીત વગાડવાનું. હા. ચાન્સ મેં લીધો. અને પરમાર પૂરો કર્યો, દાદાનું નામ આગળ વધાવ્યું. હજી આગળ કઈ બીજું નથી? એવું વિચાર્યું કે આ કેચી આવડી જાય ને ગાતા આવડી જાય ને પછી બહાર ગામમાં જતો રહો ગાવા. ત્યાં હંગતે જ રેસ્ટ કરું.